નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરીએ એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર। સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાત પોલીસમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે। એલઆરડી અને પીએસઆઈની 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીની તારીખો જાહેર થઈ ગઈ છે। આ કસોટી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ કેન્દ્રો પર શરૂ થશે। તમને જણાવી દઈએ કે 14 લાખથી વધુ ફોર્મ ભરાયા હોવાથી સ્પર્ધા ખૂબ જ કડક રહેશે। ઉમેદવારોએ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે। 26 જાન્યુઆરી પહેલા સુરક્ષામાં વધારો। દેશમાં 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે બોર્ડર પર એલર્ટ જાહેર કરાયું છે। અહેવાલો મુજબ જમ્મુ કાશ્મીરમાં 35મી 40 આતંકવાદીઓ સક્રિય હોવાની આશંકા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેના દ્વારા સુરક્ષામાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે। અંબાલાલ પટેલની ઠંડી અંગે આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કડકડતી ઠંડીની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી શકે છે અને તાપમાન -8 ડિગ્રી સુધી પણ જવાની શક્યતા છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં હાડથી જવતી ઠંડી પડશે। ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર, સીએમની તાત્કાલિક બેઠક। રાજધાની ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે। અત્યાર સુધીમાં 108મી વધુ કેસ નોંધાયા છે। પરિસ્થિતિ ગંભીર બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સમીક્ષા બેઠક યોજી હતી અને દૂષિત પાણીની તપાસ કરવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં કડક સૂચનાઓ આપી છે। સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર। બજારની વાત કરીએ તો આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં વિરોધાભાસી ટ્રેન્ડ જોવા મળ્યો છે। સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 3,174 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે બીજી તરફ ચાંદીના ભાવમાં 6,443 રૂપિયાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે। ગ્લોબલ માર્કેટની અસરને કારણે આ ફેરફારો થયા છે। સાયબર ક્રાઇમમાં ભારતને મોટું નુકસાન। સાયબર સુરક્ષાને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે। છેલ્લા 6 વર્ષમાં ભારતીયોને સાયબર ફ્રોડ દ્વારા 52,976 રૂપિયા કરોડનું જંગી નુકસાન થયું છે, જેમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે। લોકોએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વખતે વધુ સાવચેત રહેવાની જરૂર છે। અન્ય ટૂંકા સમાચાર। દાહોદ બ્લાસ્ટ। દાહોદના ગરબાડામાં શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં ભીષણ આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો, જો કે ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો। ભૂકંપના આંચકા। આજે વહેલી સવારે આસામ અને ત્રિપુરા સહિત પૂર્વોત્તર ભારતમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અમેરિકી હુમલો। આંતરરાષ્ટ્રીય સ્તરે વેનેઝુએલાના બંદર શહેર પર અમેરિકી સૈન્ય કાર્યવાહીને કારણે ભારે નુકસાનના અહેવાલ છે। મિથુન ચક્રવર્તીનું નિવેદન। અભિનેતા મિથુન ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળની સ્થિતિને લઈને એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે બંગાળની સરખામણી ધ કાશ્મીર ફાઇલ્સની સ્થિતિ સાથે કરી છે। વિડીયોનો અંત। તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।